હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર હાલ ચાલુ થઈ ગયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા માટે આજે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્રશ્નપત્ર વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો ક્યાંનું છે, તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું આ પેપર છે. ક્યાંનું છે, તો પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 એટલે 2025 લેટેસ્ટ હાલનું જ પ્રશ્નપત્ર છે. ધોરણ 11 અને વિષય છે વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વર્ષ એટલે તમારું SPCCનું પેપર છે. ઓકે, પેપર કઈ તારીખના લેવરાયું તમે તારીખ બી જોઈ શકો છો. 8-10-2025ની બુધવાર એટલે આજનું લેટેસ્ટ, આજે 8 તારીખ થઈ, બુધવાર થયો એટલે આજનું લેટેસ્ટ પ્રશ્નપત્ર છે. અહીંયા તમે જોશો તો કુલ ગુણ 50 અને તમને 2 કલાકનો સમય આપવામાં આવે છે. તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ તમારા જિલ્લાની અંદર જો હજી SPCCનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ IMP છે. એનું કારણ છે કે મેં જેટલા બી પાટણ જિલ્લા, બનાસકાંઠા જિલ્લાના પેપર અપલોડ કર્યા છે, વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે. હું નથી કહેતો કે સાહેબ તમે જે પેપર અપલોડ કર્યું તેમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાણા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. દરેક વિભાગના પ્રશ્નો તમારા માટે 1000% મોસ્ટ IMP છે. ચલો હવે આપણે સમય વધારે નથી લેવો, વિડીયોની શરૂઆત કરવી છે વિભાગેથી. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એકવાર ખાસ કહી દઉં, એકવાર કોમેન્ટની અંદર જય શ્રીરામ ફરી લખી દેજો તો તમારું જે પેપર છે એ બેસ્ટમાંથી બી બેસ્ટ જાય. તો એકવાર લખી દો દિલથી, દાનતથી જય શ્રીરામ. ચલો શરૂઆત કરવી છે વિભાગેથી. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. અને વિભાગે તમને ખબર છે કે આપણો 10 ગુણનો આવે છે, હેતુલક્ષી પ્રશ્નો છે. ખાસ ધ્યાન આપજો કારણ કે વિભાગ એ આપણા માટે રોકડા માર્ક્સ છે, એકે માર્ક્સ આપણો જાવો ના જોઈએ. ચલો શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 1ની અંદર પત્રો દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? પત્રો દ્વારા ધંધો અને વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. તમારા પત્રો દ્વારા તમારે ધંધો અને વ્યાપારને વિકસાવવો છે તો એની પ્રવૃત્તિને શું કહેવાય છે? તો વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. ચલો આગળ જાવું છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 ઉપર બોલનાર અને સાંભળનાર એ માહિતી સંચારના, બોલનાર અને સાંભળનાર એ માહિતી સંચારના શું છે? આધાર સ્તંભો છે. કારણ કે તમને ખબર છે કે માહિતી સંચાર ચારે થાય, માહિતીની આપલે ચારે થાય. એક બોલનાર હોય ને એક સાંભળનાર હોય. ઓકે, એકલો બોલનાર બી ના ચાલે, એકલો સાંભળનાર ના ચાલે. તો માહિતી સંચાર, માહિતીની આપલે કરવા માટે બોલનાર સાંભળનાર જોઈએ. તો આ બંને શું છે? એના આધાર સ્તંભ છે. દાખલા કે બિલ્ડિંગ બનાવી હોય તો બિલ્ડિંગની અંદર એનો આધાર સ્તંભ શું? એના પિલર. જો પિલર ના હોય તો બિલ્ડિંગ બને ના બને, પણ પિલર વ્યવસ્થિત બની જાય તો 10 માળની બિલ્ડિંગ બની જાય કે ના બની જાય? હા, બની જાય. તો બોલનારને સાંભળનારે માહિતી સંચારના શું છે? આધાર સ્તંભ છે. નેક્સ્ટ આગળ જાવ છે પ્રશ્ન નંબર 3ની અંદર ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે આજનો માનવી ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે આજનો માનવી કોના ઉપર આધાર રાખે છે? તો ઇન્ટરનેટ ઉપર. તમને ખબર છે કે ઇન્ટરનેટ ના હોય તો કોઈ પણ ધંધાકીય કોમ કે કોઈ પણ ઓફિશિયલ કોમ થાય નહીં. હાલ તમારે જ વિડીયો જોવો છે તો સીધી વાત છે, તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ ડેટા ચાલુ હોય તો તમે વિડીયો જોઈ શકો છો, ને કે કશું કોમ ના થાય. ઓકે, ચલો તો આજના ધંધાકીય ઓફિશિયલ માટે આજનો માનવી કોના ઉપર? ઇન્ટરનેટ ઉપર આધાર રાખે છે. ઇન્ટરનેટ વગર આજનું કોઈ પણ ધંધાકીય કામ કે ઓફિશિયલ કામ થતું નથી. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 4ની અંદર નીચેનામાંથી કયો પ્રકાર અનૌપચારિક પત્રોનો છે? નીચેનામાંથી કયો પ્રકાર અનૌપચારિક પત્રોનો છે? તો જવાબ આવશે આશ્વાસનના પત્રો. કયા આવશે? આ જે આશ્વાસનના જે પત્રો છે, ઓકે, એ કોનો પ્રકાર છે? અનૌપચારિક પત્રોનો એક પ્રકાર છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5ની અંદર વિદ્યાર્થી મિત્રો ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કયા નામે ઓળખવામાં? તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કોટેશન. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ખરીદવી હોય, કોઈ લાવવી હોય તો આપણે નહીં કહેતા કે કોટેશન કઢાવી દે ને, કોટેશન પછી આગળ વાત કરીએ. ઓકે, તો તમારે ભાવતાલ કરવી છે અથવા કોઈ શરતો દર્શાવતો જે પત્રક છે એને શું કહેવાય? કોટેશન કહેવાય. ઓકે, આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6ની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં ફરજિયાત છે? કંપની સેક્રેટરી એટલે કંપનીનો સેક્રેટરીની નિમણૂક કરવી કઈ જગ્યાએ ફરજિયાત છે? તો 5 કરોડ
અથવા તેનાથી વધુ મૂડી હોય, જે કંપનીની અંદર 5 કરોડ અથવા એનાથી વધારે મૂડી હોય તો એ કંપનીની અંદર કોની જરૂર પડે? કંપની સેક્રેટરીની ફરજિયાત નિમણૂક પડે. કંપની સેક્રેટરી ઓકે એની જગ્યાએ કઈ જગ્યાએ ફરજિયાત હોય? તો જે કંપનીની અંદર પોતાની મૂડી 5 કરોડ અથવાથી વધારે મૂડી હોય તો એને કમ્પલસરી કોની જરૂર પડે? કંપની સેક્રેટરીની જરૂર પડે. ફરજિયાત છે કે મતલબ આમ ફરજિયાત નથી. સમજો 2 કરોડમાં કંપની સેક્રેટરી ના રાખો ચાલે, 1 કરોડમાં ના રાખો ચાલે, 50 લાખમાં ના રાખો ચાલે, પણ જો તમારી કંપનીની મૂડી 5 કરોડ અથવા એનાથી વધારે મૂડી હોય તો ફરજિયાત કંપનીના રૂલ્સ આર્ટિકલ્સ પ્રમાણે ઓકે તમારે ફરજિયાત કંપની સેક્રેટરી રાખવો પડે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 7ની અંદર નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટ્રારને આપવો પડતો નથી? કયો એવો દસ્તાવેજ છે કે તમારી કંપનીની નોંધણી કરાવી હોય ત્યારે કંપની રજિસ્ટ્રારને આપવો પડતો નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નફા નુકસાન અંગેની વિગત. આ નફા નુકસાનની વિગતને ઓકે અને કંપની નોંધણી કરાવતી વખતે આને કોઈ લેવા દેવા નથી. તમે આ નફા નુકસાન અંગેની વિગત ના આલો તો બી ચાલે, તો બી તમારી કંપનીની શું થઈ નોંધણી થઈ જાય. એટલે જ્યારે તમે કંપની રજિસ્ટ્રાર જોડે જો તમારી કંપની નોંધણી કરવા માટે તો એવું જરૂર નથી કે તમે નફા નુકસાનની વિગત આલો. નફા નુકસાનની વિગત ના આલો ને તો એ ચાલે ઓકે, એટલે આ ફરજિયાત નથી એમ. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 8મો છે આવેદન એટલે શું? એટલે આવેદનની વ્યાખ્યા આપેલી છે ઓકે. તો આવેદન એટલે શું? તો આવેદન શું છે? મુખ્ય દસ્તાવેજ છે. મોસ્ટ આઈએમપી સ્ટારવાળો પ્રશ્ન છે ઓકે. આવેદન શું છે? તો આવેદન એ મુખ્ય દસ્તાવેજ છે ઓકે. ખાસ 1000% સમજો આવેદન વગર કોઈ કંપની ચાલુ ના થાય. સમજો આ કંપનીનો શું છે? મુખ્ય દસ્તાવેજ છે, મેન ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિભાગ એના પ્રશ્નો. હવે અહીંયા તમે જો 8 જ પ્રશ્નો આપેલા છે ઓકે. ઘણી જગ્યાએ 10 બી ક્વેશ્ચન આવતા હોય છે ખાસ, પણ અહીંયા આપેલા પ્રશ્નો આપણા માટે આઈએમપી છે. ચલો એના પછી આગળ જવું છે વિભાગ બીની અંદર. વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર જતાં પહેલાં એક સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સની અંદર અભ્યાસ કરો છો તો 11 કોમર્સના આપણા જેટલા બી વિષય છે આ દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્ર ઓકે અને દરેક વિષયના મોસ્ટ આઈએમપી લેટેસ્ટમાં લેવડાયેલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન આપણી ચેનલમાં કરાવવામાં આવે છે, સચોટ સોલ્યુશન ઓકે. બીજા બી વિષયના વિડીયો ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો ઓકે. અને હજી પેપર લેવાના બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ. ચેનલ તમને બહુ હેલ્પફુલ થશે તમારી એક્ઝામની અંદર એમ. ચલો આગળ જઈએ વિભાગ બીની અંદર. નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. તમારે એક વાક્યમાં જવાબ લખવાનો છે, પ્રત્યેકનો 1 ગુણ છે. બીજો કોઈ વિદ્યાર્થી એમ કહેતો કે સાહેબ મારે એસપીસીસીમાં હોમતી હોલ 50થી 50 લાવવા તો શું કરવું જોઈએ? તો મારી દૃષ્ટિએ તમારે વિભાગ એ અને બીમાં ચોકસાઈ રાખવી પડે, કારણ કે એ બીની અંદર તમે કોઈ ગપ્પો ના મારી કો, ટુ ધ પોઈન્ટ જેવો પ્રશ્ન સામે એવો જવાબ ઓકે. કોઈ આડાવડી વાત ના આવે. ચાલો હડો વિભાગ બીની અંદર આગળ વાત કરીએ. વિભાગ બી તમારો 7 ગુણનો છે એટલે 7 પ્રશ્નો આવે. આમ જનરલી આપણે દરેક પેપરમાં વિભાગ એમાં જેટલા હોય 10, વિભાગ બીમાં 5 હોય. પહેલા વિભાગમાં 8 પ્રશ્નો હતા તો આમાં કેટલા થાય 7, એટલે 8 ને 7 આપણો એ બી કેટલાનો થઈ જાય? 15 ગુણનો થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? તો લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડને શું? લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડને માહિતી સંચારની લેખિત પદ્ધતિ કહેવામાં આવે છે. તમે લેખિત સ્વરૂપે માહિતીની જે લેવડ દેવડ કરો છો ઓકે એને શું કહેવાય છે? માહિતી સંચારની લેખિત પદ્ધતિ કહેવાય. જો પ્રશ્નમાં જવાબ જ ન, તમારા પ્રશ્નમાં જવાબ જ છે પણ સાહેબ કોઈ પ્રશ્ન નથી, સૌથી મોટો પ્રશ્ન છે. હા ઓકે, પ્રશ્નમાં જવાબ જ છે. સમજો માહિતી સંચારની લેખિત પદ્ધતિ છે તો લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે અને માહિતી સંચારની લેખિત પદ્ધતિ કહેવામાં આવે છે ઓકે. ચલો અનૌપચારિક પત્રોના ઉદાહરણ જણાવો. સ્ટારવાળો 1000% પ્રશ્ન તૈયાર કરી લેજો, પરીક્ષામાં બેઠો આવશે. અનૌપચારિક પત્રોના ઉદાહરણ આપો તો અહીંયા લખેલા છે એના આશ્વાસન પત્રો, આમંત્રણ પત્રો, અભિનંદન પત્રો, આ બધા શું છે? અનૌપચારિક પત્રોના ઉદાહરણ છે ઓકે. કયા? તો અહીંયા લખેલા છે તમે જોશો, આશ્વાસન પત્રો છે, આમંત્રણ પત્રો છે, અભિનંદન પત્રો છે, આ બધા શું છે? અનૌપચારિક પત્રોના ઉદાહરણ છે. તૈયાર કરી નાખજો. આગળ પ્રશ્ન નંબર 11 વાણિજ્યિક પત્રોમાં કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝના હોય છે? 1000% लिख के ले लो भाई, 1000% लिख के लो, एग्जाम में यही आएगा. वाणिज्यिक पत्रों कागળ सामान्य રીતે કઈ સાઇઝના હોય છે? તો A4 સાઇઝ. કઈ સાઇઝ? A4 સાઇઝ. આપણે ઝેરોક્સ કરાવીએ છીએ ઓકે તો એની સાઇઝ કઈ મોસ્ટ ઓફ આપણે A4 સાઇઝ આવે ઓકે. તો વાણિજ્યિક પત્રોની અંદર કાગળ સામાન્ય રીતે કઈ રીતના હોય? તમારે વાણિજ્યિક પત્ર લખવો છે ઓકે માહિતીની આપલે માટે, માહિતી સંચારની આપલે માટે, તો એની અંદર જે કાગળ યુઝ કરવામાં આવે એની સાઇઝ કઈ હોય? A4 સાઇઝ હોય
નેક્સ્ટ આગળ જવું છે, પૂછપરછનો પત્ર કોણ અને કોને લખે છે? પૂછપરછનો પત્ર કોણ અને કોને લખે છે? તો ગ્રાહક કે વેપારી વેચાણકર્તાને લખે છે. પૂછપરછનો પત્ર ગ્રાહક કે વેપારી કોને લખે છે? વેચાણકર્તાને લખે છે. તો પૂછપરછનો પત્ર કોણ લખે છે? તો ગ્રાહક કે વેપારી. કોણે લખે છે? તો વેચાણકર્તાને લખે છે. નેક્સ્ટ આગળ, KMP કોને કહેવાય? શું KMP કોને કહેવાય? MMP નહીં હો ભાઈ, સમજો એમ, KMP છે એમ, સોની મની ધ્યાન આલજે એમ. ચલો, KMP કોને કહેવામાં આવે છે? તો આ લખેલી છે વ્યાખ્યા, કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિને, કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિને KMP કહેવામાં આવે છે. કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિને KMP કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળ, એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 14, એકલ વ્યક્તિ કંપની કોને કહેવામાં આવે છે? સ્ટારવાળો તૈયાર કરી નાખજો. એકલ વ્યક્તિ કંપની કોને કહેવામાં આવે છે? તો એક જ વ્યક્તિ દ્વારા સ્થપાયેલી કંપનીને. શું? એક જ વ્યક્તિ દ્વારા સ્થપાયેલી કંપનીને એકલ વ્યક્તિ કંપની કહેવામાં આવે છે. એકલ એટલે એકલો, એકલ એટલે એકલો. ઓકે, તો જે કંપનીની અંદર એક જ વ્યક્તિ દ્વારા કંપની સ્થાપવામાં આવે છે એવી કંપનીને શું કહેવાય? એકલ વ્યક્તિ કંપની. અથવા જે કંપનીની બરાબર છે કોઈ એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે એને એકલ વ્યક્તિ કહેવાય. એકલ એટલે એક જ વ્યક્તિ, એક જ વ્યક્તિ કોઈ કંપનીની સ્થાપના કરે તો એને એકલ વ્યક્તિ કંપની કહેવાય. નેક્સ્ટ 15મો વિભાગ બીનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે? કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત? અમર્યાદિત એટલે એની મિલકતો કરતાં એના દેવા વધી જાય તો એની અંગત મિલકતો ઘરે વેચી અને પેઢીના દેવા શું કરવા પડે? ભરપાઈ કરવા પડે, તો એને અમર્યાદિત શું જવાબદારી કહેવાય? તો કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત છે? તો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. બીજું પ્રશ્નમાં જવાબ જ છે. અમર્યાદિત જવાબદારીવાળા કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. જે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. જે કંપનીની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. ઓકે, તો સભ્યોની જવાબદારી પણ કેવી હોય છે? એમાં અમર્યાદિત. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. જે કંપની પહેલેથી જ કેવી હોય છે? અમર્યાદિત જવાબદારીવાળી હોય છે, એમાં સભ્યોની જવાબદારી પણ કેવી હોય? અમર્યાદિત હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. દરેકે દરેક પ્રશ્ન મારી દ્રષ્ટિએ આઈએમપી છે. હું નથી કહેતો, છોકરા એક્ઝામ આપીને આવે છે, કોમેન્ટ હોય છે એમની. ચલો આગળ જઈશું નેક્સ્ટ, એના પછી વિભાગ સીની અંદર. ચલો વિભાગ સીની અંદર આગળ વાત કરીએ, નીચેના પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર આપો, ગમે તે 4, પ્રત્યેકના 2 ગુણ. ઓકે, જેટલા પ્રશ્નો લખવાના 4 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ એટલે 8 ગુણનો આપણો આ વિભાગ છે. બીજું વિડીયો થોડો લોંગ થશે, એનું કારણ છે કે એકને એક વ્યાખ્યા 2-3 વાર હું બોલું છું એમ. મારો ટાર્ગેટ નથી ફટાફટ 5-10 મિનિટમાં વિડીયો પતાવી દઉં. મારો ટાર્ગેટ છે કે તમે તમારો કિંમતી સમય ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના બદલાની અંદર તમને કંઈક બેનિફિટ થવો જોઈએ. ચલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 16, માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ પૈકી શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ આપો. શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ તો કઈ કઈ છે? તો ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, ટેલિફોન અને સીડી. આ શું છે? તો માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ પૈકી શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ. તો શ્રાવ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? તો ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, ટેલિફોન અને સીડી. યાદ રહે એવું છે, રેડિયો, ટેલિફોન, સીડી અને ટેપ રેકોર્ડર આ બધું શું છે? માહિતી સંચારની પદ્ધતિઓ છે, પણ એમાં કઈ? શ્રાવ્ય પદ્ધતિ છે. નેક્સ્ટ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર આપણા 17 ઉપર શું કીધું છે? પ્રશ્ન નંબર 17ની અંદર પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતોના નામ લખો. જે પત્ર તમે લખો છો તો એનો બાહ્ય દેખાવ એટલે બહારનો દેખાવ છે, એને આકર્ષક બનાવવાની બાબતોના નામ લખો. એટલે તમારે કોઈ પણ પત્ર લખવો છે તો એનો બહારનો દેખાવ આકર્ષક બને એ બાબતોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન મેં પાછળ કરેલું છે, જગ્યા નહીં, તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન નંબર 17નું સોલ્યુશન અહીંયા લખેલું છે, તમે ધ્યાન આપજો એમ. પ્રશ્ન નંબર 17, કાગળની પસંદગી, ટાઈપિંગ, હાંસિયો, ઘડી, પરબડિયા પરનું લખાણ. આ બધું શું છે? તો તમારા પત્રને બહારથી શું કરે છે? આકર્ષક દેખાવ આલે છે. જો તમે સારું એવું કાગળ પસંદ કરો, જો દીખતા હે વો બીકતા હે. ઓકે, ચલો તો કાગળ સારું પસંદ કરો. પહેલાં તો એની અંદર ટાઈપિંગ વ્યવસ્થિત કરો. ઓકે, સારામાં સારું ટાઈપિંગ કરો, હોશિયારનો ઉપયોગ કરો, ઘડીવાળો, પરબડિયું બનાવો અને પરબડિયા પરનું લખાણ. જો તમે આટલી વસ્તુનું ધ્યાન રાખો તો તમારો જે પત્ર તૈયાર થાય છે એનો બહારનો દેખાવ જેવો બને, આકર્ષક બને.
સમજે? તમે તમારા શરીરનો બહારનો દેખાવ આકર્ષક માટે શું કરો છો? સારા સારા કપડાં પહેરો છો, ઓકે, સારા સારા બૂટ, સારી સારી વોચ, ઓકે, સારો સારો હાથમાં ફોન કેવો હોય છે, ઓકે, સમજો? આ બધું શું છે? બહારનો દેખાવ. જેમ જો દિખતા હોય બીકતા હે. આગળ નેક્સ્ટ. ચલો એના પછી વિભાગ આપણા સીની અંદર આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 18ની અંદર શું કીધું છે? રાજકીય સેક્રેટરી કોને કહેવાય છે? તૈયાર કરી નાખજો. ઓકે, વ્યાખ્યા આઈએમપી છે. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીએ 19ની અંદર. તો શું કીધું? સેક્રેટરીના ગુણોના નામ લખો. સેક્રેટરીના ગુણોના તમારે નામ લખવાના છે. ઓકે, ખાસ તૈયાર કરી લેજો. સ્ટારવાળો પ્રશ્ન છે મારી દૃષ્ટિએ. એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 20 આપેલો છે. આવેદનપત્રનો અર્થ લખવાનો છે તમારે. આ બી સ્ટારવાળો પ્રશ્ન છે. અને એના પછી વિભાગ સીનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન 21મો, નિયમનપત્રનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, 3 પ્રશ્નો મારી દૃષ્ટિએ સ્ટારવાળા છે. તૈયાર કરી નાખજો. ચલો એના પછી આગળ વાત કરીએ વિભાગ ડીની અંદર. તો વિભાગ ડીમાં શું કીધું છે? નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. ગમે તે 3, પ્રત્યેકના 3 ગુણ. હવે તમારે 3 પ્રશ્નો લખવાના, 3 ગુણ, એટલે આ વિભાગ આપણો 9 ગુણનો છે. ચલો હળો, અહીંયા તમારું લખાણ થોડું વિસ્તારમાં જાય. એનું કારણ છે કે એક પ્રશ્નના 3 ગુણ મળે છે, તો તમારું થોડું લખાણ વધારે હશે. અહીંયા પ્રશ્ન નંબર 22ની અંદર કીધું છે. શું કીધું છે? પત્ર વ્યવહારના પ્રકારોની આકૃતિ સ્વરૂપે રજૂ કરો. પત્ર વ્યવહારના પ્રકારો એટલે પત્ર વ્યવહારના પ્રકારોને આકૃતિના સ્વરૂપે રજૂ કરો. ઓકે, ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 23ની અંદર સેક્રેટરીના લક્ષણો જણાવો. શું કીધું છે? સેક્રેટરીના લક્ષણો જણાવજો. 1000% આઈએમપી પ્રશ્ન તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 24 સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ જણાવો. ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 25ની અંદર તો કંપનીના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, 1000% પ્રશ્ન આઈએમપી કંપનીના લક્ષણો લખી ના લો. લ્યા, પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, તૈયાર કરો. પ્રશ્ન નંબર 25 કંપનીના લક્ષણો જણાવો. હવે અહીંયા મેં લખેલો છે તમારા માટે, જો કંપનીના લક્ષણો. પ્રશ્ન નંબર 25 શું છે કંપનીના લક્ષણો? સ્વતંત્ર અસ્તિત્વ છે, એટલે કંપનીને સ્વતંત્ર અસ્તિત્વ મળેલું છે. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી છે. કાયમી અસ્તિત્વ છે. અલગ મિલકત છે. શેરોનું હસ્તાંતરણ છે. વ્યાવસાયિક સંચાલન છે. પછી નાણાકીય વ્યવસ્થા છે. આ બધા શું છે? કંપનીના લક્ષણો. એક છે સ્વતંત્ર અસ્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, વ્યાવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા. આ શું છે? કંપનીના લક્ષણો છે. બીજું તમારે 3 ગુણનો ક્વેશ્ચન છે, તો વિદ્યાર્થી મિત્રો થોડું આની અંદર લખાણ લખવું પડશે. સમજો? નેક્સ્ટ આગળ વાત કરીએ વિભાગ ડીની અંદર. તો વિભાગ ડીની અંદર આગળનો પ્રશ્ન છે 26મો, આવેદનપત્ર લેણદારોને કઈ રીતના ઉપયોગી થાય છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ ડીના પ્રશ્નો. એના પછી આગળ વિભાગ એની અંદર જઈએ તો આપણે શું કીધું છે? વિભાગ એની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2, પ્રત્યેકના 4 ગુણ. 4 ઓકે, 4 ગુણના પ્રશ્નો છે. આ 2 પ્રશ્નો લખવાના. ફરી આપણો 8 ગુણનો આ વિભાગી થશે. તમને મનગમતા કોઈ બી પ્રશ્નો લખવાના. તમારે કેટલા? 3માંથી 2 લખવાના છે. પ્રશ્ન નંબર 27 વાણિજ્યિક પત્રમાં શું કીધું છે? વાણિજ્યિક પત્રમાં ચારે બાજુ છોડાતી જગ્યા વિશે એટલે કે હોશિયા વિશે જણાવો. આગળ પ્રશ્ન નંબર 28ની અંદર કીધું છે વાણિજ્યિક પત્રની તારીખ લખવાની પદ્ધતિના ઉદાહરણ સહિત નામ જણાવો. વાણિજ્યિક પત્રમાં તારીખ લખવાની પદ્ધતિઓ એટલે વાણિજ્યિક પત્રમાં તારીખ લખવાની પદ્ધતિઓ કેટલી છે? ઉદાહરણ સહિત જણાવો. હવે આ પ્રશ્ન આઈએમપી છે. સ્ટારવાળો તૈયાર કરજો. વાણિજ્યિક પત્રની તારીખ લખવાની પદ્ધતિઓ કેટલી? ઓકે, તો અહીંયા એનો જવાબ મેં લખેલો છે. જો વાણિજ્યિક પત્રની અંદર તારીખ લખવાની પદ્ધતિઓ, તો આ રહ્યો જો પ્રશ્ન નંબર 28. તો વાણિજ્યિક પત્રની અંદર તારીખ લખવાની 2 પદ્ધતિઓ છે. એક અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. વિભાગ બીનો પ્રશ્ન છે એટલા માટે ચલાવું છું. ખાસ તમારે ઉદાહરણ સહિત લખવાનું છે. હું તો હાલ મુદ્દા સમજાવું છું. વાણિજ્યિક પત્રમાં તારીખ લખવાની પદ્ધતિઓ કેટલી? 2. એક અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. તમારે તારીખ લખવી છે વાણિજ્યિક પત્રમાં, તો 2 પદ્ધતિનો ઉપયોગ થાય. એક અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ. એ અને બીનો પ્રશ્ન છે. આગળ નેક્સ્ટ. એના પછી આગળ પ્રશ્ન નંબર છે તમારો 29, નિયમનપત્રનું મહત્ત્વ જણાવો. ઓકે, તૈયાર કરજો. સ્ટારવાળો પ્રશ્ન છે આપી. ચલો એના પછી વિભાગ આપણે એફની અંદર જઈશું. તો વિભાગ એફની અંદર શું કીધું છે તમને જુઓ અહીંયા. સવિસ્તર જવાબ લખવાના છે. ગમે તે 2, પ્રત્યેકના 5 ગુણ. તો 5 ગુણ એવા 2 પ્રશ્નો લખવાના છે, એટલે 10 ગુણનો આપણો વિભાગ છે આ વિભાગ એફ. ચલો એમાં પ્રશ્ન નંબર 30 કીધેલો છે. વિવિધ પ્રકારના ચશ્માની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો દર્શાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો પ્રત્યુત્તર આપતો પત્ર લખો. એટલે પત્ર લખવાનો છે. તૈયાર કરી નાખજો. પત્ર ગમે તે પૂછાઈ શકે છે. થોડું એનો ફર્મો થોડી એને બરાબર છે. તમારી મેથડ કમ્પ્લીટ હોવી જોઈએ. ચલો પ્રશ્ન નંબર આગળ 31 કીધું છે
કંપનીની સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? કંપનીની સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? અહીંયા મેં લખેલો છે જો પ્રશ્ન નંબર 31ની અંદર કે કંપનીની સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન નંબર 31 જો ધંધાની એક સ્થાપનાનો વિચાર. કંપનીની સ્થાપનાના પહેલાંના તબક્કામાં આ બધી બાબતોનો વિચાર કરવો પડે. શું? ધંધાની સ્થાપનાનો વિચાર કરવો પડે, પ્રાથમિક તપાસનો વિચાર કરવો પડે, વિગતવાર તપાસનો વિચાર કરવો પડે, સાધનોની સગવડનો વિચાર કરવો પડે અને નાણાકીય વ્યવસ્થાનો વિચાર કરવો પડે. તમારે કોઈ પણ કંપની સ્થાપવી છે તો એવું નથી કે આજે તમે ઊંઝાને સવારમાં રાતે સપનું હોય ને સવારમાં કંપની સ્થાપિત નથી. ના ભાઈ, કંપનીની સ્થાપના કર્યા પહેલાં તમારે ઘણો બધો વિચાર કરવો પડે. સમજે? તો કયો? તો ધંધાની સ્થાપના પહેલાંનો વિચાર કરવો, ધંધાની સ્થાપનાનો વિચાર કરવો જોઈએ કે તમારે ધંધો કઈ રીતના સ્થાપવાનો છે એનો વિચાર કરવો જોઈએ. પ્રાથમિક તપાસ એટલે તમને પ્રાથમિક તપાસ કરવી જોઈએ. સમજે? એમને એમ ધંધો ચાલુ કરવા ના જવાના ને કે ભાઈ નુકસાન થાય. બીજું, વિગતવાર તપાસ તમારે કરવી પડે. બીજું, સાધનોની સગવડ કે કંપનીની અંદર તમે સંસાધનોની સગવડ. ઓકે, સંસાધનો કંપનીની અંદર શું જોઈએ? સંસાધનો જોઈએ. સમજો? સાધનો જોઈએ. એમને એમ કંપની ચાલુ ના થાય. અને નાણાકીય વ્યવસ્થા આ તો મેન છે. કંપની એમની એમ ચાલુ ના થાય. પૈસા જોઈએ તો નાણાકીય વ્યવસ્થા. આ બધું કંપની સ્થાપ્યા પહેલાં તમારે વિચાર કરવો જોઈએ. ચલો આગળ જાવું છે. પ્રશ્ન નંબર 32 છે, લાસ્ટ એન્ડ ફાઇનલ. આવેદનપત્રમાં કઈ કઈ કલમોનો સમાવેશ કરવામાં આવે છે તે ટૂંકમાં જણાવો. IMP સ્ટારવાળો પ્રશ્ન છે. આ બંને પ્રશ્નો સ્ટારવાળા છો ખાસ, 31 અને 32. આવેદનપત્રમાં કઈ કઈ કલમોનો સમાવેશ કરવામાં ટૂંકમાં જણાવો. તો અહીંયા મેં લખેલો છે તમારા માટે. જો આ સોલ્યુશન તમારા માટે જ છે, ભલે વિડીયો લોંગ થતો. ઓકે, તો આવેદનપત્રમાં કઈ કઈ કલમો હોય તો એક તો નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો ટોટલ આવેદનપત્રમાં 6 કલમોનો સમાવેશ છે. બીજું, લખીને આલો લે આ પ્રશ્ન હશે પરીક્ષાની અંદર. પ્રશ્ન નંબર 32, આવેદનપત્રમાં કઈ કઈ કલમોનો ઉપયોગ થાય? નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો આ 6 કલમોનો સમાવેશ શેમાં થાય છે? આવેદનપત્રની અંદર થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું પાટણ જિલ્લાનું SPCCનું લેટેસ્ટ પ્રશ્નપત્ર. ખાસ વિડીયો મારો સારો લાગ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો નીતિથી દાનતથી વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ફરી. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને SPCCના પેપર માટે દરેકે દરેક વિદ્યાર્થીઓને મારા અને આર્યન ક્લાસીસ વતી બેસ્ટ ઓફ લક.